નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં. મિત્રો, તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આવે છું. સાથીઓ, આજનો વિષય છે જોરદાર છે. એટલું આદરી સાથીઓ, વિષય એવો છે સાથીઓ, જે આદમીનો જે પાળેલો પોપટ આવે છે, જે પક્ષી આવે છે, જે પેરેસ્ટ કહેવામાં આવે છે, એ કેમ કડક થતો નથી અને એ કેમ ઢીલો ઢસ રહેશે. એટલે જે કહેવાનો મતલબ એમ છે કે લોખંડ જેટલો મજબૂત કેમ થતો નથી, એટલે કે ઉત્તેજિત કેમ થતો નથી, એટલે કે ટાઈટ કેમ થતો નથી. સાથીઓ, એનો લગતો વિડીયો છે. સાથીઓ, આપણો વિડીયો જો તમને પસંદ આવે ને આપણી માહિતી જો તમને ગમે તો એક લાઇક કરજો, કારણ કે મારા માટે થઈને એક લાઇક ખૂબ મહત્ત્વની છે. પહેલાં એક લાઇક કરી નાખજો, કારણ કે તે મારા એક વિડીયોને લાઇક કરશો તો મારી ચેનલનું મોટિવેશન હોય છે, પ્લસ મારી આબરૂ હોય છે, પ્લસ મારી કેટિવ હોય છે અને મને વિડીયો બનાવવાનો શોખ થશે તમારા માટે. હું નવા વિડીયો લઈને સાથીઓ, આપણો જે પાળેલો પોપટ આવે છે, જેને આપણે પક્ષી કહીએ છીએ, જે આકાશના અંદર ઉડે છે, એ કેમ મજબૂત થતો નથી ને ઊભો કેમ થતો નથી ને ટાઈટ કેમ થતો નથી, એનું કારણ છે. એટલું કારણ એનું એવું છે કે તમે જો તમારા પાળેલા પોપટ એટલે કે પક્ષી એટલે કે પેરેસ્ટને તમે બુધાલાલ ખવડાવતા હોય, વિમલ ખવડાવતા હોય, કોઈ મસાલો કોઈ પણ ખોરાક એટલે કે જે વ્યસનનું હોય એ ખવડાવતા હોય. એટલું વાત રહ્યું એટલે કે તમે જો કોઈ પણ પ્રકારનું વ્યસન કરતા હોય, બીડી, તમાકુ, ગુટકાનું કોઈ પણ પ્રકારનું તમે વ્યસન કરતા હોય, એના કારણે પાળેલો પોપટ છે ઊભો થતો નથી ને બેસી જાય છે ને ઠંડો પડી જાય છે, કડક થતો નથી. એટલું વાત રહી ગયું. એટલે કે કડક માલ હોવો જોવો, પણ જો કડક માલ ના હોય ને તો પછી નકોમ પડે. એટલું વાત રહી ગયું. એટલે કડક માલ એટલે તમારો કડક માલ હોય, તમારી ઘરવાળી પ્રેમિકા લવરનો કડક માલ ના હોય તો તૈયાર જ હોય છે. એટલું વાત રહી ગયું. એનો દિલનો દરવાજો બધી રીતે ઓકે હોય, પણ તમારો કડક થવો જોઈએ. એટલે તમારો કડક ના થતો હોય તો એનું કારણ છે સાથીઓ, તમે કોઈ પણ પ્રકારનું વ્યસન કરતા, એટલે કે વ્યસન બંધ કરી દેવાનું છે. એટલું વાત રહી. બીજી એક વાત કરી નાખું સાથીઓ, જે તમે લોડિંગવાળી આઠલારી ખેંચતા હોય, ઉચકતા હોય અને આખો દાડે કળ કરતા ના હોય, ક્ષેત્રમાં આવો એટલે ઘડી મંડી પડતા હોય અને પેન્ટ બગાડતા હોય અને તમે તમારું શરીર બગાડતા હોય, તમે તમારા શરીરને નેચવી દેતા હોય, એના કારણે પોપટ છે કડક થતો નથી ને ઢીલો ઢસ રહેશે ને ઉત્તેજિત થતો નથી. એટલે કે બેસી ગયેલો હુઈ ગયેલો રહેશે, જાગતો નથી. એટલે કે જો તમારા પાળેલા પોપટને જાગતો કરવો હોય અને કડક કરવો હોય ને મજબૂત કરવો હોય ને તો તમારે વ્યસન છોડવાનું છે, ખોટી આદતો છોડવાની છે. પછી ઠંડુ નહીં ખાવાનું, કોઈ શીલડી રસ પીવાનો નથી. હવે ઉનાળો આવે છે તો ઉનાળાની અંદર તમારે શીલડી રસ પીવાનો નથી. એટલું વાત રહ્યું. હાલ તો શિયાળો છે, ઢાળ પડે છે, પણ આવી ઢાળના અંદર તમારે કઈ રીતે ઊભો કરે એની માહિતી આપવાનું. પણ ઉનાળાની અંદર કદી શીલડી રસ પીવાનો નહીં, નકર તમારું પાચનતંત્ર ખરાબ થઈ જાય, એટલે પેટ ઠંડુ પડી જાય, તમારું પણ પેલું ઠંડુ પડી જાય, ગરમ રહે નહીં. કોઈ પણ લેબુ શરબત બરબત પીવાનો નથી, કોઈ ઠંડુ ખાવાનું નહીં. જો ઠંડુ ખાધું ને તો ઠંડા થઈ જાય. એટલે જો તમે તમારા પાળેલા પોપટને કડક કરવા માગતા હોય ને મજબૂત કરવા માગતા હોય ને, આહા, તો અત્યારે શિયાળાની અંદર લીલું લીલું લહણ મળે છે. આહા, ખાવાનું જોર રાખો. કો તો હુકાઈ ગયેલું લહણ મળે છે, ખાવાનું જોર રાખો. કો તો સકરિયા ખાવાનું જોર રાખો, કો તો મૂળા ખાવાનું જોર રાખો, કો તો ગાજર ખાવાનું જોર રાખો, તોદળતાની ભાજી, મેથીની ભાજી, પાલકની ભાજી ખાવાનું જોર રાખો, ગોટા બોટા ખાવાનું જોર રાખો, ચિકન બિકન, મટન લોલીપોપ ને બોલીપોપ ને ચિકન દાણા બધું ખાવાનું જોર રાખો, માંસ મટન ચિકન એડા બેડા બધું ખાવાનું જોર રાખો. ફૂંફાડા મારશે એટલે કે પેન્ટ તોડી નાખશે, એટલું બધું જોર કરશે. પેન્ટના અંદર ચેન સારી રીતે રાખજો, ચેન ને પેન્ટ તોડી નાખે એટલું બધું જોર કરશે. કારણ કે ગરમ ગરમ ખોરાક ખાય ને તો પાળેલો પોપટ પાછો પડશે ને કડક રહે. એટલું વાત રાખજો. અને સાથીઓ, તમે કોઈ પણ વાયગ્રા ગોળી કરતા હશો ને કોઈ દવા બવા લેતા હશે ને દવા બવા બંધ કરી નાખજો ને, કે હાવખે બેસી જાય એટલો કડક થા નહીં. કડક માલ હોવો જોઈએ. એટલું વાત. તમારી ઘરવાળી તમારા બાજુમાં છે ને લવર હશે ને તો તમારો પાળેલો પોપટ જો તમે માંસ મટન ચિકન એડે બેડા ખાવ ને તો આમ તોડી નાખશે, એટલું બધું જોર કરશે. એટલું વાત રહીજો. ખૂંખરા હા, એટલું વાત રહીજો. તોડી નાખે એટલું બધું જોર કરશે. એટલું વાત એટલે આમ છોડશે નહીં. એટલું વાત પેન્ટ તોડી નાખે એટલું બધું જોર કરશે. એટલું વાત સાથીઓ, સાચી વાત કરું છું. એટલું વાત રહીજો. સાથીઓ, બને એટલે ઘડી શિયાળાની જે સબ્જી આવે ખાવાનું જોર રાખો, એટલે મોજે દરિયા કરશો. એટલું વાત રહીજો. સાથીઓ, બીજી એક વાત કરી નાખું, સરસ મજાની એક વાત કરવી છે. તો તમે તમારા પાળેલા પોપટને જો મજબૂત કરવા માગતા હોય ને તો હળદરવાળું દૂધ પીવો. ગરમ કરેલું દૂધ પીશો ને 500 કો તો લીટર, આહા, બૂમ પડાવશો. એટલું વાત જો દિલના દરવાજાની અંદર એટલા બધા આમ રમશો ને મજા કરશો ને એટલો હવા લે ને કોઈ કહેવા જ જાજ્યું નહીં. સાથીઓ, તમારો પાળેલો પોપટ જો કડક કરવો હોય ને તો બધું ખાવા પીવાનું જોર રાખો. દૂધથી બનાવેલી તમામ વસ્તુઓ કોઈ દૂધ પીવાનું જોર રાખો. લવિંગ, મરી, એલાયચી બેલાયચી બધું નાસીને ઉકાળીને પીવો, મજા કરશો. એટલે સાથીઓ, વિડીયો પસંદ આવ્યો તો એક લાઈક કરો. ચેનલની અંદર જો નવા ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન પર ક્લિક કરો. મિત્રો, તમારા જેટલા ગ્રુપ હોય, જેટલું સર્કલ હોય, તમામ જગ્યાએ મારો વિડીયો છે. ફોન નંબર મિત્રો આવજો. બાય બાય, સીવ ટાટા, ફન ફોરતી રહેતું.